સુરેન્દ્રનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સુરેન્દ્રનગરમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો। આજે વહેલી સવારથી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। દસાડા, થાણ, ચોટીલામાં વરસાદ વરસ્યો। લીંબડી, વઢવાણ અને મૂળીમાં પણ વરસાદી માહોલ છવાયો છે। તો ક્યાંક ધીમી ધારે અને ક્યાંક ભારે ઝાપટા વરસાદના જોવા મળ્યા। વહેલી સવારથી જ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને દસાડા, થાણ, ચોટીલામાં વરસાદ, તો આ તરફ લીંબડી, વઢવાણ અને મૂળીમાં પણ વરસાદી માહોલ છે। તો વરસાદનું આગમન થયું છે। સવારે 6 વાગ્યાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સૌથી વધારે દસાડામાં વરસાદ વરસ્યો। સમાચાર પૂર્વ કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાપર વિસ્તારમાં વરસાદ વરસ્યો। રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે। આગાહીની વચ્ચે વાગડ વિસ્તારમાં વરસાદ। આજે વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે। વરસાદ બાદ વરસાદી પાણી વહેતા નજરે પડ્યા। મોટી હમીરપર માલણ નદીમાં વરસાદી પાણીની આવક થઈ છે। રાપર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। વાગડ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાપર તાલુકામાં વરસાદ છે।